હવે ટૂંક સમયમાં માતાજી રાત પરત આવે છે. બોલો સંતજી, બોલો બહુચારી, બોલો ચાચરી. મારું નામ પ્રદીપસિંહ નટવરસિંહ સોલંકી, ગામ વિઠલાપુર. આજ રોજ આગળ સુદ નોમના દિવસે માંડલ તાલુકાનું વિઠલાપુર ગામ અહીંયા વર્ષોથી પરંપરાગત રીતે માં શક્તિ માતાજી અને બહુચર માતાજીનો મેળો ભરાય છે અને માતાજીનો રથ નીકળે છે અને ખૂબ જ લાખોની સંખ્યામાં લોકો માઈ ભક્તો દૂર દૂર ગામોથી દર્શન કરવા માટે આવે છે અને અહીંયા સૌ વિઠલાપુર ગામના સૌ લોકો સાથે મળીને ખૂબ સારી રીતે માતાજીનો પ્રસંગ ભવ્ય રીતે ઉજવીએ છીએ. હું રાકેશભાઈ જાની શાસ્ત્રી, ગામ વિઠલાપુર, તાલુકો માંડલ, જિલ્લો અમદાવાદના રહીશ. આ અમારા લોકમેળાનો પરંપરા આદિ એના તરીકે વર્ષોથી ચાલ્યો આવે છે અને દર સાલ ફાગણ સુદ નોમના દિવસે આ માતાજીનો મેળો ભરાય છે. જેમાં ગામના લોકો ક્યાંયથી માતાજીના દર્શન કરવા માટે આવે છે. માતાજી ઉપર શ્રદ્ધા છે. માતાજી એમની મનોકામનાઓ પૂરી કરે છે, જેથી ક્યાંયથી લોકો માતાજીને દર્શન કરવા અહીંયા વધારે છે. આ રથનું આયોજન ક્યારથી છે એ આ ગામવાળા લગભગ જેટલા વડીલો છે એમને પણ ખબર નથી. ત્યારથી આ માતાજીની સ્થાપના થઈ ત્યારથી આ રથ ભવ્ય રીતે નીકળે છે અને ખૂબ સાંગોપાંગ અહીંયા માતાજીના દર્શન પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસે નાયકો દ્વારા ભવાઈ પણ કરવામાં આવે છે. મહાદેવની અંદર ભજન મંડળી પણ ગાવામાં આવે છે. ત્યારબાદ રાત્રે માતાજીની ભવાઈ કરી માતાજીનો રથ નીકળે એ પહેલા માતાજીના રસ્તામાં સાફ કરવા માટે ત્યાંલા ઘોડેસવારો ઘોડે દ્વારા માતાજીનો રસ્તો બનાવે છે. ત્યારબાદ હાથી નીકળે છે. ત્યારબાદ માતાજીની ભવ્ય સવારી લોકોની સાથે નીકળી અને માતાજીનું નિજ મંદિર, જ્યાં ચાચરી માતાનું મંદિર કહેવાય છે, ત્યાં જાય છે. ત્યાં માતાજીના સ્વાગત બોલથી સ્વાગત કરી અને પછી પરત પાછો આવી અને આગળનો કાર્યક્રમ હવે જે રાત્રેનો કરવાનો હોય તે બધા કરતા હોય છે. આ ઉત્સવ માટે ગામજનો ખૂબ જહેમત ઉઠાવે છે, ખૂબ મહેનત કરે છે. ગામનું યુવક મંડળ પણ 1 મહિનાથી મહેનત કરી આ ધજા પતાકો દ્વારા માતાજીનો આ મેળાનું સુશોભન વધારી અને આમાં અનેરો ઉત્સાહ લાવવા માટે પ્રયત્ન કરે છે. જય માતાજી, જય માતાજી.